જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને। તો આજના પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળીશું કે જીવનમાં સુખ શાંતિ લાવવા માટે કયા કયા પ્રકારના ઉપાયો કરવા। જેમ મજબૂત ઘર અથવા બિલ્ડિંગ બનાવવા માટે જેટલો પાયો મજબૂત બનાવવો પડે છે, એવી જ રીતે ઘરમાં સુખ શાંતિ અને એકતા લાવવા માટે ઘણા બધા નિયમો પણ પાળવા પડે છે। તો આ બધા નિયમો કયા પ્રકારના હોય છે, ઘરમાં ભક્તિનું કેટલું મહત્વ હોય છે, ઘરમાં એક સાચા ગુરુનું કેટલું મહત્વ હોય છે, જીવનની અંદર એક સાચા ગુરુનું કેટલું મહત્વ હોય છે, તમામ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ વિડીયોની અંદર શીખીશું અને સાંભળીશું। અને જનમંગલ સ્વામીના વિડીયોની અંદર હાસ્ય અને મનોરંજન ભરપૂર હોય છે, તો આ પ્રવચનને સાંભળવાની ખૂબ મજા આવે એવું આ પ્રવચન છે। મજા આવશે સાંભળવાની। વિડીયો એન્ડ સુધી જોજો। વિડીયો ગમે તો લાઇક કરો, વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો બાળકોને પણ આ વિડીયો જરૂરથી બતાવજો। બાળકોને કેવા પ્રકારના સંસ્કારો આપવા એની પણ વાત આ વિડીયોની અંદર, આ પ્રવચનની અંદર થઈ છે। તો વિડીયો સંપૂર્ણ જુઓ। આવો વિડીયો શરૂ કરીએ, આવું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। જૂના થાય ને વર્ષો જૂના, તમે સાતું ને મી સાતું થઈ જાય કે નહીં? અમે લોકો નવા નવા હતા ને 500 કીર્તન મોટે કરેલા અમે, અને એટલું અપ્પા કરીને ભજન કરીએ। બાપા અમને લંડન લઈ ગયા, મને સર્વમંગલ સ્વામીને 85માં। તે અમે અહીંથી છે ને કીધું ધોળિયાને રંગી નાખવા તે આપણે, પણ આડું અમને ભાષા નો આવડે, અંગ્રેજી ધોળિયાને ગુજરાતી નો આવડે, અમને ફોસ હોય પણ આડું કેમનું સમજાવવું આપણે? એટલે આવા ભણેલા સંતો હોય ને એને કરી અમે થોડુંક શીખી ગયા। મેં કીધું ભાઈ થોડુંક અંગ્રેજી શીખવાડો ને, પાછું બહુ શીખતા ન આવડે, ભણ્યા ન હોય તો આપણે થોડુંક ભણ્યા હોય તો આવડે। હવે એ કે શું શીખવું? મેં કીધું અમારે એટલું શીખવું છે કે તમે કેમ છો એમ કેવી શું બોલાય? એ કે તમારે એવું બોલવું હાવાર્યું। મેં કીધું પછી એમ કેવું હોય કે ભગવાન તમને આશીર્વાદ આપે તો શું બોલવાનું? કે તમારે એવું બોલવું ગોડ બ્લેસ છું એટલું બોલવાનું। બસ ત્રીજું નહીં શીખવા, ત્રીજું આવડે નહીં, બસ 2 શીખી ગયા અમે। ભગવાન આશીર્વાદ આપે, હવને ગમે કે ન ગમે, અને તબિયત કેમ છે હવને ગમે, આ બેમાં જ કોઈ વિરો, ગમે તે ધર્મ ના હોય વિરોધ તો ન જ કરે। અમે અહીંથી ઠેલા ભરી ગયા કંઠીઓના પૂજાના, ધોળિયાને ગમે તેમ કરીને કંઠીઓ પહેરી દેવી છે અમે। તમે નહીં માનો, હું મદ્રાસ ગયો ત્યાંથી વિષ્ણુ કાંચી ને શિવ કાંચી ગયા હતા અમે। ત્યાંથી અમે સરળ જીવન સ્વામી કોઠારી છે બેંગ્લોરમાં। મેં કીધું આજ બપોરિયામ તો હું નહીં તો નહીં હાલે, કે હાલશે। આપણે બે છે ને પધરામણી કરવી છે ગામમાં। એક અંતરાળ ગામ હતું હાવ નાનું, પણ ત્યાંના સંસ્કૃતના પંડિત હતા ને એ સારંગપુર સંતોને ભણાવવા આવતા। એના ઘરે સુતી પ્રકાશ સ્વામી ને બધા 2-4 સંતો એ વિદ્વાન હતા, ગુરુજી, એટલે એને મળવું છું, ત્યાં ગયા અમે। અહીંથી ભાથું બનાવીને લઈ ગયેલા કુકરમાં, ખીચડી ને બધું, એના ઘરે પછી રાંધવું નહીં। હવે બપોરે એમ પધરામણી કરવી, પણ ત્યાં બધી ભાષા છે ને કન્નડ ભાષા, આપણે ફાવે જ નહીં। અમે રેલગાડીમાં બેઠા નથી, યજ્ઞેશ્વર સ્વામી ટીટી આવે ને કે રંડી રંડી, મેં એવું બોલ્યા? એ કે આ ટીટીને એમ કહેવાય કે અહીં આવો એમ, એટલે ટીટી આવ્યા તરત। મેં કીધું આવું તો અહીં બોલાય નહીં આપણે, રંડી રંડી ભાષા થાળી એવી ને કે એટલે ગાગરમાં પાણા નાખીને હલાવવાનું, ખરણા જલેબેન ઘોસળા જેવું લખવાનું, આપણે ખબર જ ન પડે કાંઈ। હવે ત્યાં અમારે પધરામણી કરવાની કોણ સમજે કયો ભાષા સમજે? પછી એમ મૂંગી પધરામણી કરી, મેં 22 પધરામણી કરી, મેં સરસ મૂંગી પધરામણી, હાવ મૂંગી એટલે હાવ ઈશારાથી, હો બધાને ઈશારાથી, નથી મૂંગા જીવતા। અને જેના ઘરે જાય એને ભેગા લઈ લેવાના। અમારી જોડે 35 જણા ફરે પધરામણીમાં, અહીંયા ન ફરે એટલા, બધાને કંઠિયું બાંધી, પછી આમ બીડીનું કહીએ, તમાકુ આમ છોડીએ, આવું કરો છો નહીં કરવાનું, હાથમાં પાણી આપી, આમ નહીં કરવા, આમ નહીં કરવાનું, પાણી મૂકો ભગવાન, ઈશારાથી જ બધું કરવાનું। 35 ઘરમાં કંઠિયું પહેરાઈ દીધી, બોલો મૂંગી પધરામણી। આ ભાષા તો ઠીક છે, અમે છે ને પેલા ધોળિયાને રંગવા હતા ને, તે પછી અમારે નિર્જળ આપવાસ, પ્લેનમાં નિર્જળ આપવાસ, 36 કલાક ઉનાળો હતો ને, એવા સોચ પડે। લંડન ઉતરીએ પછી કલાકે મંદિરે પહોંચી, બાપાની પૂજામાં બેસી, બાપાનો સન્માન સમારંભ થયો, પછી અમે નાહી જોઈને અમે પૂજા કરીએ, એવો અપ્પાસ લાગેલો, અને અમે પારણા કરવા જતા હતા। અને એ વખતે 85માં તો છે ને મોસંબીના જ્યુસ કાઢેલા, સંતરાના જ્યુસ કાઢેલા, ફ્રેશ આમ પવાલા ભરેલા। આપણે એ વખતે લીંબુનું પાણી ફોટામાં મળતું નહોતું અહીંયા અમને ગામડામાં, બહુ તકલીફ પડતી। વચ્ચે વાત કરી દઉં ને, વલાસણમાં અમે અપ્પા કર્યો ને, એક ડાયા ભગત રહેતા ને, અમે કીધું લીંબુ લાવો ને સવારમાં, હું સર્વમંગલ સ્વામી હતા કે લીંબુડી કોઈ વાવતું જ નથી, જાય નહીં લેવા। કીધું વરિયાળાનું કે વરિયાળી ન હોય, મેં સાસ તો લાવો, એ કે દેરીએ દૂધ ભજીએ બધાય, પાણા છે ના કરવા, મંદિરમાં માટલું નહીં પાણીનું। અને ઉનાળો હતો, એક દાદા કે પધરામણી કરવા આવો ને, તે 10 પધરામણી થઈ, 12 થઈ, 9 વાગી ગયા સવારના, પાણા જ કર્યા નહીં અમે। સર્વમંગલ સ્વામી કીધું આપણે પાણા કરવા પડશે, મજા નથી આવતી, પરસેવો વળવા મળ્યો। એ કે મેં કીધું સામે જ કેમનું કેવું અમને શરબત ભાવ, કે તમે કાંઈ ન બોલશો અમને થઈ જશે। એક દાદા કે આવો મારા ઘરે આવવાનું છે, કે શરબત કાંઈ કરશો નહીં, એ કે એવું હોય થોડું પીવું પડે, કે સારું કરો લો પી લઈ।
આ છે ને પોલિસી વાપરી બી પોલિસી પછી મેં કીધું એ કે જો આપણે ના પડીએ તો એ કે એની ઈચ્છા છે પીવું જોઈએ. મેં તમે એ ક્યાં લીંબુ કાપતા હતા તમે આમ તો વળગાવ્યું કરશો રે. એટલે એ વખતે તો બહુ દુર્લભ શરબત મળે નહીં મારું હાલ. અમે સાસ પીને રહેતા 10 વર્ષ તો પાણામાં સાસ પી લે હાલતા હાલતા. હવે ત્યાં અમારે મોસંબીના જ્યુસ ને કીધું આપણે 3 પત્તર ભરીને પી જાવ જ્યુસ. બપોર ભલે ખીચડી મગ તો રોજ ખાવા એ નથી ખાવા. અને એમ જાતા હતા ને એમાં મંડપ નાખતા હતા ધોળિયા ગ્રાઉન્ડમાં. સર્વમંગળ સ્વામીને કીધું તમે પત્તર મારું પકડો. રહોડું આગળ હતું આ ગ્રાઉન્ડ હતું. મેં એક ધોળિયાને કંઠી બાંધીને આપણે પાણા કરીએ. એટલે મેં વાંહેથી ધબ્બો માર્યો. મેં કીધું હાવાર્યું તો થોડા થોડી કાર્ય કરાવ્યા. સ્વામી બેન છે એ કે ભારે થઈ. મેં કીધું ભારે પાણા થઈ ગયા. અને પછી તો બાપા આગળ તરત અમારી વાત પહોંચી જાય રૂમમાં. સંતો કહી આવ્યા કે આવું છું. સ્વામી બોલાવ્યો તરત અમને રૂમમાં બોલાવો કે મેં હું છું. મેં કીધું બાપા ટૂંકા ટૂંકા વાળ ટી શર્ટ પહેરેલું હાલું છોકરા વાહે છે શું ખબર પડે મને કે હું વાહન આગળ નિરૂપણ કરું છું. સ્વામી કે અપ્પા મેં કીધું સ્વામી કે અડાય તમારે. મેં કીધું પણ હાટલો બાટલો. સ્વામી કે કાઠિયાવાડ છે હાટલા પહેરે મને કે બધા આવા તો અહીંયા રોજ અપ્પા પડશે કે ઠેલા મૂકી દો કબાટમાં ઉભરા રાખશો નહીં કંઠિયું પહેરાવાના મને કે. અને નિર્જળા બીજો. મેં કીધું બીજો નહીં કરું આજે 9 પાણા કિલો ને કાલે અપ્પા કરી. સ્વામી કે હળંગ 2 કરો ને એટલે યાદ રહી જાય કોઈ નડવા નથી કે. એટલે મોસંબીનું જ્યુસ તો નહીં પણ પાણી ન મળ્યું. 2 દાડા હળંગ થઈ ગયું. બીજા દાડે કોઈ કાઢ્યું નહોતું પૂરું થઈ ગયું અમારે. પણ કંઈક નવા હોય ને ઉભરા હોય બાપા કે અપ્પા કરાવી દીધા અમને બરાબરનો નિયમ કરાવી દીધા. એટલે ભગવાનને સંત હવે ટાઈમ થઈ ગયો છે કહેવાનું શું કે બાપાના તો બહુ. મને એક સાધુ સુરતમાં કે બાપા જ્યાં અંગ્રેજી બોલો ને બાપા કે મેં કીધું કે બફાઈ જાય રવાજો ને જેને આવડે એને પૂછો. એ કે ના આવડે નહીં બોલે ને તો બાપા રાજી ન થાય. ન આવડે નહીં બોલે ને બાપા ખુશ છે તમારી ઉપર પ્રમુખ સ્વામી. મેં હું બોલવાનું એ કે હું હાજે શીખવાડીશ. હાજે બોલવાનું તમારે બાપા હું આજે ને તારે. હવે જો હવારથી શીખવાડી દે ને તો આપણે કોઈકને પૂછાવી ને આનો અર્થ શું થાય. સંતો હોશિયાર બહુ હોય. કેટલી ઘંટીનો લોટ ખાતો હોય ને પોગવત ન દે આપણને. ને પછી હાજે હું બાપાને પાણી પાતો હતો ને મને કે તમે મારા કાનમાં કહેવાય અંગ્રેજી બોલો. મેં શું બોલવાનું છે કે તમે એવું બોલો હોમ સિકનેસ. અર્થ સારો થાય છે ને આનો. ઠીક છે સરસ. એવો અર્થ થતો 2 મહિનામાં ધાણા પાણા કરવા તો બાપા આશીર્વાદ આપે ને પેલા લેવા આપણે ફીટ થઈ જાય કામ વગેરે. મેં કીધું મારે કાંઈ નથી બોલવું. જે સ્વામીને કીધું સ્વામી આ જન્મગર સ્વામીને અંગ્રેજીમાં બોલવું છે. સ્વામી કે બોલો ને બોલો. મેં મારે કાંઈ બોલવું નથી. મેં કીધું નહીં. સ્વામી કે ના હવે બોલવું જ પડે તમારે બોલો ને બોલો. મેં કીધું હોમ સિકનેસ. સ્વામી કે આનો અર્થ આવડે તમને? આનો અર્થ એવો થાય કે મને ઘર યાદ આવે. તમને ઘર સાંભળે? હું ક્યાં કહું ફરી શીખવાડ્યું. મેં કે આ સ્વામી મને શીખવાડ્યું છે. સ્વામી કે કોક ભેખડે ભરાઈ જશે મને કે અજાણ્યાને શીખવું નહીં મારી સલાહ લેવી બાપા કે હું સાચી સલાહ આપીશ બાપા કે. એટલે આપણે નવા હોય ને બાપા છે ને આપણી જેવા થાય ને એટલું બધું હેત પ્રેમ એની મજા જ જુદી હોય. અમને બધી દુનિયા ભૂલી જાય. અમને લાગતું જ નથી કે મા બાપ છોડીને આવ્યા. અમે અહીંયા જન્મ્યા ને એવું જ લાગે અમને. તમે ઘરમાં રહ્યો છો ને તો બોલો છો કે નહીં અમારું કોઈ નથી. બોલો આ ઘરમાં મારું કોઈ નથી. ઘણા બોલતા હશે શહેરમાં બધા કેમ એવું બોલો. અને અમારે કોઈ નથી ને તો એવું નહીં લાગતું અમારું કોઈ નથી. તેમ બધા છો અમારા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એવા એક ગુરુ છે. ઘણી બધી બાપાના છે ને લંડનમાં ગયા ને ભૂલા પડ્યા પેલા ગાડી આંકવા વાળો અને બાપાએ રસ્તો બતાવ્યો અને તરત મંદિર આવી ગયું. પેલા ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે ઉપરના જોયા છે દેખાડી દઈશું તમને. એવા ગુરુ છે. અક્ષરધામમાંથી આવેલા પુરુષ છે. અને સ્વામી બાપા છે એવા ગુરુ તમને આ દુનિયામાં કોઈ ન મળે. આપણને દીવો લઈને હોતો હોય અહીંયા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે તો 40 વર્ષની અંદર આ સંસ્થા ભીખ માગતી સંસ્થા જેને વડતાલમાંથી કાઢી મૂકેલા હાથે પગે આજે આખા દુનિયામાં ઇનોય સર્ટિફિકેટ રાખે. હિન્દુમાં મોટા મોટી સંસ્થા આ BAPSની વિશ્વ પર સાબિત થઈ ગઈ. આવી સંસ્થા છે. અહીંયા બાળ મંડળ ચાલે છે. બધા નાના નાના છોકરાઓ જો તમે કેવી આપણે ગુરુકુળ તો વધે હોય પણ આ છોકરા જોવો તમે. આપણા બાળ મંડળ 7,500 મોટો દુનિયામાં અનકોટ આપણો થાય. લંડનનો 60,000 માણસ ગિનીસ બુક રેકોર્ડમાં અનકોટ આવી ગયા. આપણા વડલા પડધાને ત્યાં અનકોટ ગોઠવાના ગયા. પાર્લામેન્ટમાં લંડનમાં અનકોટ આપણા થાય. અને મોટો દુનિયામાં હિન્દુનું મંદિર આપણું અક્ષરધામ. એટલા સાધુઓ આવા સમયે આવા મંદિરો આ છે ને સતયુગ છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનું તપ એની સાધના એવા પુરુષના આશીર્વાદ છે. અને આવા પુરુષને ક્યારેય મૂકવાની બહાર ગમે તેવી લાલચ મળે તમારે અહીંયા રવિવારે આવવું ને આવવું જ. આ હોલ ભરેલો હોવો જોઈએ. મોટો બનાવ્યો છે આ. બધા આવી જાવ અહીંયા. અઠવાડિયે તમે અમુક કિલોમીટર ગાડી ફરો એટલે સર્વિસ કરાવી જ પડે. વધારે બગાડ થાય. અમુક ધોબી મફત લુગડા ધોઈ ન નાખી
એમ અહીંયા મનની સર્વિસ થાય. અહીંયા દર અઠવાડિયે બધાને આખા પરિવાર સાથે આવવાનું હોય. ઘરે છોકરાઓને રાખવાની નગર ન જોવાનું જોશે ટીવી, મને ક્યાંય ફરવા જતું રહેશે. બધાને લઈને જ આવવું આપણે. એ લાગણી પ્રેમથી ઘરમાં રહી, આનંદમાં રહી. બળતરા કરનારા ઘણાય છે દુનિયામાં. ખુશમાં ને કેફમાં જ રહેવાનું આપણે. ભગવાન મળ્યાનો કેફ ઉતરે નહીં આપણને. બસ બાપાના શરણોમાં પ્રાર્થના કરીએ આપણે. છેલ્લો જન્મ આપણો છે જ, શંકા ન રાખશો. બસમાં બેસી દીધા, હાથ બાર ન કાઢવા, બાવળીઓ વાગી જાય. આપણે સેટ થઈ ગયા છે અહીંયા. એ બાપા તેડી જશે અંતકાળે. અને સુખને સુખના દરિયા છે. તમને ખારા વેવાય મળ્યા હોય. અમેરિકાનો તો પાવર રહેશે કે નથી રહેતો? આખી શેરીમાં કઈ આવે અમારે વેવાય ને અમેરિકામાં 2 ફેક્ટરી વાલે ગાંઠિયો ન જાય તમને, ખર્ચા કરાવે આવે તારે. હું ખબર બાટલી ખોલતા હોય ને, પણ આઈને કાંટો સડી જાય આપણને. માટે આપણે ઘરમાં બહુ સારા સંસ્કાર, ફરીને વાત કરીએ, બાળકો યુવાનોને પ્રેમ આપી લાગણી પ્રીતિ ઉછેર કરવો એવો. અમારે ગામડામાં સત્સંગી હોય ને તો રિમોટ આપે. 2 વર્ષના છોકરાને રિમોટ આપે ટીવીનું, અને એને આગળ ચેનલો ફેરવાવડાવે. અને પાછા શું કે અમારો દીકરો હજી 2 વર્ષનો 3 વર્ષનો છે ને, બધી ચેનલો ફેરવતા આવડે. એ મોટા થઈને તમારી ચેનલો ફેરવું છે, એ ધંધા નથી કરવાના. એને આરતી આપો માથા પર, એને ચાંદલો કરો, ભગવાનના ચરણાવીને ગીરેનો હાથ લઈ જાઓ, માળા ફેરવો, બાજુમાં બેહારો એને જો કીડી મારી પાપ લાગશે, આમ ન કરીશ, આમ બેહાય. એને એવા પ્રેમ વાલ લાગણીથી મા બાપને વીટાઈ વળે છોકરાઓ. આ તો ફળિયામ રમતા પપ્પા આવે ને તો બીજે રમવા જતા રહે, તેની પોલીસ આવ્યા ઘરમાં. પ્રેમ લાગણી ક્યાં છે? વસ્તુના ભૂખ્યા નથી, લાગણી જોઈ બધાને, પ્રેમ જોઈ. પ્રેમથી બોલાવે ને, ગમે તેવું હોય ને તમે લાગણી રાખો ને, કોઈ પણ છોકરો તમારો લાઈન પર આવી જાય. માટે આપણા બધાના ઘરમાં એવો પરિવાર આપણો દિવ્ય થાય, આવી નિષ્ઠા આપણને બાપાની થાય. આવા નિયમ મારી ક્યારે ગુટકા ખાશો નહીં, કોઈ અહીં બેઠા છે છેલ્લે વાત કીધી. બીડીઓ પીશો નહીં કોઈ, એવા તમાકુના ફોજરા. હું કામ ખાવ છો ગુટકા? હું હમણાં ગોંડલ ગયો હતો 6 મહિના પહેલા પારાયણ કરીને, અને રાજકોટના આપણે સાતરા લઈને છોકરાઓ આવ્યા ને, 15 છોકરા આવ્યા કોલેજ. મને કે તમારે ટાઈમ હોય તો અમારે બેહવું છે. હું બેઠો. સ્વામી તમને હકીકત કહું છું કે બિલ્ડરોની છોકરીઓ, ડોક્ટરોની છોકરીઓ ચાલુ ક્લાસમાં સિગારેટો પીવે છે, દારૂ કેટલી છોકરીઓ પીવે છે, મોટા ભાગની. આ ક્યાં સમાજ જશે તમે કયો? આખો પરિવાર છિન્નભિન્ન થઈ જાય, આખો ખોરવાઈ જાય માણસની વ્યવસ્થા બધી. હવે એના સંતાનોને શું સંસ્કાર દેવાની છે છોકરીઓ? મા બાપ ભલે ને બિલ્ડરો છે ને ડોક્ટરો છે, પણ ઘરમાં શું છે? રાજકારણમાં ચડવું નહીં કોઈ નહીં. આમાં આવ્યો હટર પટરમાં ભજન કરો છાના મના, કરવો એ કરે રાજકારણ, એનો વિરોધ નહીં કરવાનો આપણે. કેટલાને મેં જોયા છે, નગરપાલિકાના પેસેન્જરની છોકરી ભિખારીને પાણી ગઈ ખાટકીને માંસ કાપીને વેચે. એકની એક દીકરી ગ્રેજ્યુએટ થયેલી, એની મમ્મી પ્રિન્સિપાલ હતી, તો પણ 10 વર્ષ પેલો નગરપાલિકાના પ્રમુખ રહ્યા, મોટા સિટીના. બાપા આગળ ખોળામાં માથો મૂકીને રડ્યા છે, પોક મૂકી નાખી, રૂમ ગાજેલી પોક મૂકી, કે ગામની પટલાઈ કરીને ઘર હળગી ગયું એનું. જો લાગણી, પ્રેમ, હેત. ઘરમાં વડીલો છો, માથાકૂટ કરવી નહીં, વ્યવહારમાં માથા મારવા નહીં, પૂછવાનું જ નહીં કોઈને. હું કામ છોકરાને પૂછપૂછ કરો તમે? બોલાય જ નહીં કાંઈ. છોકરાને હાળો આવ્યો ને એ હાળો બની બેઠા ને રૂમમાં, ત્યાં ભાભા ખુરશી નાખીને બે, હું વાતો કરો છો? તમારી લાઈન છે એ બંધ થઈ જાય. કે બંધ કેમ થઈ ગયા? ભાઈ તમને નથી સંભળાવવાનું, તમે પાસે બીજું કંઈક બોલશો. કરાય જ નહીં કાંઈ. તમારા કપડાં ધોવાઈ જાય છે, તમારી પથારી થઈ જાય, તમારી થાળી પીરસાઈ જાય, તમને મેડિકલ મફત થઈ જાય છે. પછી તમને દુઃખ શેના છે? મનના દુઃખ. મને કોઈ પૂછતું નથી. ભાઈ તમને 60 વર્ષ પૂછ્યો, બીજાને પૂછે. રહેતા આવડે ને ઘરમાં, એ મહેમાનની જેમ રહી શકો તમે, સદગુરુની જેમ રહેતા આવડે તો. માથા માર્યા કરો એટલે છોકરાને ગમે જ નહીં, છોકરાને હોવને ન ગમે. હા હું હોય જૂના જમાનાના, ઠીંગડા માર્યા હોય, હાવણીઓ બાંધી હોય, કરકસર કરી હોય, હાઈફાઈ હોવ આવે ઘરમાં છોકરાની, એનો ઉછેર જુદો હોય, એનું ભણતર જુદું હોય. થોડું વાપરે, મોઢા ઉઠે, તાકે ઉડાવશે ને શેરીમાં વાતો કરે. શેરીને બૈરા તરત કઈ આવે, એ 2 બાજુ ઢોલકી વગાડવાવાળા મંથરા હોય કેટલાય. કે ત્યારે હા હું આવું કહેતી હતી, એટલે ઘરમાં ડખા કોણ કરાવે છે? રામના ભગવાનમાં કોઈ નહીં કરાવ્યા, મંથરાય કરાવ્યા છે. તમારી દીકરી છે, શીખાઈ લો, હોંપી દો એને, તમને સારી રીતે રાખશે, એ વાપરશે ને કમાશે નો ધણી. તમારે કેટલા વર્ષ રહેવું? પછી સલાહ દેવા આવવાના તમે? અમુક રહેતા આવડે. વડીલોનો આમન્ય આપણે રાખવી જોઈએ, વડીલોને એની રીતે રહેવું. બધાને સેટિંગ કરતા આવડે. મીઠું ઘરમાં હોય, મરચું હોય, લીંબુ હોય, મોરસ, ખાટા તીખા ગળા બધું હોય, સેટિંગ કરો તો એમાંથી ટેસ્ટ આવે છે. ઘરમાં બધી ટાઈપના માણસો હોય, એવી રીતે આપણે રહેવાનું કે બધાને હળી મળી અને એ આનંદ BAPS એક પરિવાર આપણો. કોઈ પણ સત્સંગીને મદદ હોય તો કરવી, હાજા માંદા ખબર જોવા જવું. જો ભણવાની કોકને બચારાને તકલીફ હોય તો ભણાવો છોકરાને. આપણ થોડું તમારા છોકરા ફેલ ફતુર કરે, સત્સંગીની મદદ કરો, શ્રીજી મહારાજ રાજી થશે તમારી ઉપર. હું નથી કહેતો ને ઘરમાં ફ્રીજ લાવી દો, ટીવી લાવી દો.
પણ એજ્યુકેશનમાં તો થોડીક મદદ કરો ને, નકરા પૈસા ભેગા કરીને શું કરવાના છે? મહારાજ રાજી થાય લેખે લાગશે. આપણે કેટલાય સત્સંગી બચારા લાચારી ભોગવતા હોય છે. આપણો પરિવાર છે, અમથા બોલે બીએ પછી એક પરિવાર ગણો છો પરિવારમાં? તો ખાલી બોલવાનું જ છે પરિવાર. આત્મીયતા હોવી જોઈએ દરેક માટે. આ દરેક સત્સંગી સંસ્થાને ધર્મ એટલે આ બધું ભગવાન ભક્તો માટે આવ્યા છે. એક એક ભક્તની ભગવાને લાગણી કરી છે, પ્રેમ કર્યો છે, એના દુઃખમાં ભાગીદાર લીધા છે. બાપાએ એ જ કર્યું છે. અમુક નિશાળિયા કેવા હોય છે, દફતર બદલા કરે, પૂઠા ચડાવ્યા કરે, કંપાસ બદલા કરે, કેશ પેન નવી જોશે, મારે આવી સાયકલ જોશે. ભણવામાં ઢ હોય, કારણ કે આવું બધું હટર કરે ને મન જ ન હોય ભણવા. એમ માળા હારી જોઈએ, મારે આમ જોઈએ. મન છોટે છે એ અગત્યનું છે. આ તો બધા રમકડા છે. મન છોટાડવાનું છે. વર્ષોથી પૂજા કરીએ, મન નથી છોડતું ભગવાનમાં આપણું, એટલે ભગવાનનો આનંદ નથી આવતો આપણને. અક્ષરધામમાં જાઓ તો ફોર્સ લગાવવો પડે બરાબર. આ કઈ ડાળિયા ફાંકવા નહીં, ખાવાની વાતો. અમે સાધુ થઈ ગયા, મને પ્રમુખ સ્વામી બોલ્યા છે 3 જન્મથી સાધુ થાવ છો. લુગડા ઓઢીને ફરી છે ભગવાનના ખોળે અર્પણ થઈને. કેટલા નિયમ પાડ્યા છે. 87 વખતમાં બાપા કે સાધુ હતા, અને બાપાએ મને ખાનગીમ નથી કીધું. સર્વમંગલ સ્વામી, ગુણનિધિ સ્વામી, યજ્ઞપ્રિય સ્વામી, બધા નંદકિશોર સ્વામી, બધા સાધુની વચ્ચે બાપા બોલ્યા છે આટલા દ્રમાં એમ ઓક્સિજનમાં. અને બપોરે બોલ્યા 11:30. બાપા કે 3 જન્મથી સાધુ થાવ છો. મેં પ્રશ્ન કર્યો એટલે મને કીધું. મેં 87 વખતમાં હોત ને તો 87 દુઃખ ન પડવા દેત. નાસ્તા બનાવીને જમાડે, પૈસા વડતાલ વાળા મારવા છે ને, હવે માડા ઉભા રહેત. બાપા કે હતા તે સાધુ એ વખતે, એનાથી આગળ હતા એકવાર. એટલે 87 પહેલા એટલે 1900 મહારાજ, અને 3જી વાર સાધુ છે. મેં મારું નામ શું હતું? બાબા કે એવું કહેવાય નહીં, નથી આવડતું એમ ન બોલ્યા, કહેવાય નહીં. અનંત જન્મનું જાણે છે આ ગુરુ, આપણું મનનું જાણે છે. બધું જ આપણું કર્મ માત્રનું ફળ એ આપે છે આપણને. કર્મ ફળ દાતા છે. એટલે મહારાજ આપણા કલ્યાણની જતનની વાત કરે છે. આમાં કલ્યાણ આપણે કરવાનું છે, આપણો મોક્ષ કરવાનો છે, આપણે ભગવાનના ધામમાં જવાનું છે. હવારમાં બહુ ડિટેલમાં કથા કરી હતી. હવારમાં આવ્યા નહોતા અમુક ગરીબ ભક્તો. 8 આવરણ તોડીને અક્ષરધામમાં જવાનું છે. નિષ્ઠાની વાતો કરી હતી. કોઈ પણ ધર્મમાં જાઓ, મોક્ષ થવો જોઈએ. કયા દવાખાનામાં ગયા એ અગત્યનું નથી, રોગ મટે અગત્યનું. આપણું કલ્યાણ થાય, આપણે ભગવાન લેવા આવે, બસ આ જીવનની સફળતા અને સાર્થકતા છે આપણી. જો ન થયો મોક્ષ તો કલ્પના કરો બધા શું થશે આપણું. એ કલ્પના કરો ખાલી કે કાલ દેહ પડી ગયો, અકસ્માત, રોગ, કાંઈક પ્રશ્ન બન્યા. તમારા જૂનાગઢમાં જ એક સ્ત્રી એક ભાઈ જોડે મેરેજ કર્યા અને 2 સંતાનો જન્મ્યા. એ ભાઈ પેરેલિસ થઈ ગયો. એ ભાઈના ઘરમાં કોઈ નહીં, પોતાના 2 સંતાન અને પતિ પત્ની. એ ભાઈને અડધું અંગ ખોટું પડી ગયું, ખાટલા વસ થઈ ગયા. એની પત્ની અઠવાડિયા મૂકીને ભાગી ગઈ કે મારે હવે તારી મજૂરી જ કરવાની ને, મારે છોકરા નહીં જોતા, છોકરી તું નહીં, હું બીજે સેટ થઈ જઈશ. આ સંસાર છે, જો રમત. સીતા માતાને વિચારો, એ સંસ્કૃતિ છે આપણી. આ કોણ તમને સદગુણો આપશે? તમારા પરિવાર છે ને, એને તમે મકાન આપી શકશો, ફર્નિચર આપશો, ગાડી આપશો, મોબાઈલ આપશો, વેહિકલ બધું કરી શકશો. એ બધું તમે શરીરનું આપ્યું. મનની શાંતિ આપી? પ્રશ્ન મનના છે કે શરીરના? દુઃખ શેના છે? ઘરમાં ઝઘડા શેમાં જ થાય છે? ખાવામાં જ થાય છે. અને ખાવામાં જે થતા હોય શરીરના જ છે. માણસને દુઃખ શેનું છે? મનનું. અને સગવડ શેની આપે છે? શરીરની. તમારા દીકરાને ગમે તેટલી ડિગ્રીઓ આપી શકશો પૈસાથી, સદગુણ નહીં આપી શકો. આ બધા એપીસી ના છોકરા હવારે કથા કરવા આવ્યો હતો તમને હું. સાવધાન રહેજો બધા છોકરા અહીં રહ્યો છો તો. મા બાપે તમારા સંદાસ સાફ કર્યા છે, મોટા કર્યા છે. ક્યારે હામું બોલવું નહીં. તમારો કોઈ અધિકાર જ નથી બોલવાનો. તમે શું લાવ્યા ઘરમાં 20 વર્ષ પાય? લુગડા હારા આપે, તમને ખાવાનું સારું આપે, મા બાપ બિચારા લાચારી ભોગવે છે, એની સામું બોલવાનું પાપડી લાગે? આ યુવાનો બધાને કહે છે વડીલો છે, આખી જિંદગી જીવ્યા છે તમારા માટે. ક્યારેય એને તિરસ્કાર નહીં કરવાનો, સણકું નહીં કરવાનું, ઊંચા અવાજે બોલવાની નહીં સામે. પ્રેમ આપો, સમય આપો.
પૂછો રોજ દાડામાં 2 વાર કઈ જોઈ છે તમને જમવાનું અનુકૂળ આવે છે, કઈ ફેરફાર કરવો છે, પૂછો બચારાને. મકાન એની બાંધી દીધા, તમને પરણાવ્યા છે એની, તમને ભણાવ્યા છે તમને. હવે તમારા સહારાની જરૂર પડે ત્યારે એને જેમ તેમ બોલવાનું, માથાકૂટ નહીં કરવાની, સાનામાના પડ્યા રહ્યો. તમારા છોકરા તમને વૃદ્ધાશ્રમમાં મુકાવશે, આવું શું કરશો? વ્યાજ સાથે આપશે જ નવી પેટીથી, કરાય જ નહીં બિચારાને. મોક્ષ એટલે નકરી માળા મંજીરા નથી કરવાના. આ બધા વડીલો છે, ભગવાનના ભક્તો છે તમારા ઘરમાં, મા બાપ આપણા છે, લાચારી ભોગવે બિચારા. બધાના ઘરની વાત નથી કરતો, સમાજમાં અત્યારે ચાલી રહ્યું છે. છોકરીઓ એવી હોય છે, મા બાપ ભેગા હોય, લગ્ન નહીં કરવા, નોખા થઈ જવાનું, આપણે બેને જ રહેવાનું. જે તને તાવ આવશે તારું કોણ માથું દબાઈ દેશે, લુગડા ધોઈ દેશે તારા, ફ્રેક્ચર થઈ જાય તને ઉછકશે કોણ? એકલા રહેવાની સંસ્કૃતિ આપણી નથી. આપણે જીવનની અંદર સારા સંસ્કારો, આપણી સંપત્તિ, આપણો પરિવાર, એ બધાને આપણે રાખીને જીવન જીવવાનું છે. બધા રોલ વ્યવસ્થિત ભજવવાના છે. આ બધું કાઢવાનું હમણાં વચનાત્મા આવશે, થોડું વાંચી એટલે તમને ખ્યાલ આવશે. કલ્યાણનું જતન એટલે જાળવવું, સાચવવું, સિક્યોરિટી રાખવી એની. આ તો જેને છોડી દેવાનું છે એની સિક્યોરિટી કરે છે માણસ. જે લઈ જવાનું છે એના બારણા ખુલ્લા છે. ભગવાને લખ્યું જાણપણા રૂપ દરવાજે રહેવું, 9નું વચનાજ છે અંત્યનું. પ્રથમનું 38માં લખ્યું નામાનું વચનાજ રોજ વાંચવું, નામું માંડી રાખવું. સત્સંગમાં વધ્યા ઘટ્યા, અહીંયા બધું થવાનું, મનનું મુકાવશે. અહીંયા જો હું કથા કરું છું, અત્યારે અમને સંસ્થાએ આજ્ઞા કરી છે કે તમારે બધે કથા કરવા ફરવું આખી સંસ્થામાં. કાલે સવારે મને ના પાડે કે બંધ કરી દો તમારી કથા, તમારી ડેટ ઉતરી ગઈ, નવી પેટી કરશે હવે, અને તમારે નથી કરવાની. તો હું મને મનદુખ થવું જોઈએ? મારે બીજો પ્રશ્ન, મારે શું કરવાનું છે? ભજન કરો, રૂમમાં માળા ફેરવો, બસ ખાઈને આરામ કરો. તો નથી લખ્યું મહારાજે આજ્ઞામાં પાડે આત્મા 70 રૂપિયા, આજ્ઞામાં રહેવાનું. કથા કરે મોક્ષે થઈ જાય, કોઈ શાસ્ત્રમાં આવતું જ નથી. આજ્ઞા પાડવાથી મોક્ષ થાય છે. કોઈ પણ ફિલ્ડમાં અમને બધું ના પાડી દે. અમે કોઠારી, હું કોઠારી હતો નડિયાદમાં, સુરેન્દ્રનગરમાં, અમને છૂટા કર્યા. હું અમારે મુંજાઈ જવાનું, બધી બીજી વાતો કરવાની, કોની બત્તી મારી, મારો વાંક હતો, વિરોધ કરવાનો. તમે કાર્ય કરો, બધા બેઠા જ છો, છૂટા કરે તમને કાર્યક્રમમાંથી. કાંઈ ન બોલવું જોઈએ, ફોસ ફોસો ન થવો જોઈએ. અને તમે નિર્દેશકો જે હોય તમને સંચાલક બનાવી દે, એટલા ઉત્સાહથી કામ કરવાનું, એટલો સંપ રાખવાનો. તો તમે BA ના વરેલા કહેવાનું, મોક્ષનું જતન કર્યું કહેવાય. એક કાર્યકરને છૂટા કર્યા છે જૂનાને, 3 ગામમાં અભાવની વાતો કરે છે. રાજકારણ આવી ગયું સંસ્થામાં, ઢીકડા ફલાણા, સાધુનો એટલો અભાવ લે, મંદિર આવતા બંધ થઈ ગયા. કોણ? એને બધું કીધું તમારે કથા કરવાની છૂટ છે, મંદિરમાં આવીને આરતીમાં આવો, મંદિરમાં આવો, મંડળમાં આવો, કાર્યક્રમમાં નહીં. કારણ કે મોટા પ્રશ્ન હતા એના માટે. અને માણસ હલૈયા ખાચની જેમ જો અવળા સચમાં થઈ ગયા. અત્યાર સુધી લોકોને બાપાની મહિમાની વાતો કરી, ક્યાં ગઈ બધો મહિમા? એ જ સંસ્થામાં છો તમે. એટલે જાણપણા રૂપ દરબારો, વ્યવહાર ગયા તો જીવનના સોદા છે. માંડું ભવની બાજી, ગયા તો ભગવાનના ઘરે, ગયા તો 84 લાખ જન્મમાં ભટક્યા કરો તમે પશુને, જનાવરના દેહમાં આપણો આત્મા. એ તમારા હાથમાં છે, તમારે કેવી રીતે સેટિંગ કરવું જીવન. આ બનવાનું, બધું બનવાનું. તમે અષ્ટક બોલો છો, કાલે ના પાડી દે તમને કે ભાઈ અષ્ટક તમારે નથી બોલવા, તમારું ગળું કહાઈ ગયું છે, હવે તમે લાઈન પર લઈમાં નથી બોલતા, છોકરાને આપી દે. તો તમને અભાવ કે કાંઈ રસ કશું જ ન થવું જોઈએ. આ સ્વામી કોઠારી આખું ઊભું કર્યું હતું, આવું મોટું કેમ્પસ, અને કેટલા ભાવથી રાખતા કોઠારીને હિંમતનગરમાં. આખો ડિસ્ટ્રિક્ટ ઓળખે એને, કારણ કે નાનપણમાંથી વિચરણ કરેલું, ગામડે ગામડે હરિભક્તો ઓળખે. હવે નવું ખેડવાનું છું બિચારાને. આવું જ કેમ્પસ છે, આને અફાવે એવું મોડું નથી ને. આવા જ ગાર્ડન, આનથી આરા ગાર્ડન ગણે એવો ગાર્ડન છે ને, બધું જ એવું છે મંદિરમાં. સરસ મહેનત કરી છે. આ તો અહીંયા મૂક્યા કોઠારીમાં જ રજાય છૂટા કરે, ગામડે મૂકો ભાઈ, બીજું કઈક પ્રવૃત્તિ આપે, ઘણે ને આપે છે. એક સાધુ અમારો આગો પાછો ન થાય, 120 સાધુની બદલી કરી ગયા વર્ષે. એક પ્રશ્ન કોઈ કર્યો ને સોમ બાપુ જો ભાવનગર આખું ઊભું કર્યું, જમીન લઈને યુવકમાં ત્યાં રહેતા, એક ઝાટકે છોડી દીધું, કાંઈ નહીં, માથું મારે જ નહીં, રાજી થઈ ગયા. બાપા સામે નાચવા આવી ગયા. હા, આપણા સાધુઓ છે.
તમારે એ રીતે બધાને રહેવાનું. હોદ્દા ને આપણો હક ને આપણી માન્યતા, આપણી પ્રકૃતિઓ, આપણું મન ધાર્યું એ બધું કચરો કરાવી દેશે ભગવાન. કલ્યાણનું જતન એટલે ખાલી એમને એમ નહીં, આપણા માનતાન થતા હોય. લખ્યું શ્રીજી મહારાજે અંત્યનું 21નું વચનાત કે મીણ પાયેલો દોરો હોય ને એ કેવો થાય? ચોમાસામાં અક્કડ થાય, શિયાળામાં, અને ઉનાળામાં ઢીલો પડી જાય, કારણ કે મીણ પાયેલો દોરો છે. મીણ ઓગળે ઉનાળામાં, પણ હોનાનો દોરો હોય ને એ 6 ઋતુમાં સરખો રહે. આપણે હોનાના દોરા જેવા થવાનું. મીણ પાયેલા દોરા એટલે માનતાન મળે, વખાણ કરે, હોદ્દા આપે, એટલે આપણો આમ ચડતો કલર અકળ રહી અને ઢીલા પડી જાય, કઈક અપમાન થાય તો મહારાજ કે હોનાના દોરા જેવા દઢ વૈષ્ણવ એ મારી નાત જાત છે, એ મારા હગાવાલા છે. આ મહારાજના શબ્દો છે અંત્યના 21માં વચનાથનું જે છે હોનાના દોરાનું. નથી લખ્યું સપૈયામાં બધા આચાર્ય મારી નાત જાત છે. આવા દઢ વૈષ્ણવ એ જ મારો પરિવાર છે. આ ભગવાનની વાણી છે. આપણે મહારાજના આશ્રિત થયા છીએ. આપણા ભાગશાળી છે કે આપણે અહીં બેહવા દેશ તમને. આ કોના ઘરમાં બેઠા છીએ? ધર્મની સભામાં આવ્યા. અનંત બ્રહ્માંડમાં નથી, ગુરુ પ્રમુખ સ્વામી આપણને મળ્યા છે. ક્યાં આમાં હોચવા ગયા કોઈ ઢેબરા બાંધી? હું તપ કર્યા આપણે કયો? તો જોઈને હરિભક્તો કઈ રીતે અમેરિકામાં ઘણા બધા એક સાધુ સંતો સાથે પણ હાસ્યાસ્પદ કિસ્સાઓ થાય છે અને જનમંગલ સ્વામી પાસેથી આવા જ હાસ્યથી મનોરંજન અને હાસ્યથી ભરપૂર પ્રવચનો સાંભળવા મળે છે. તો જો તમને આ વિડીયો અમારા ગમતા હોય, વિડીયો અમારા પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે પછી આપણે ટૂંક સમયની અંદર ગઢડાથી લઈ અને ગોંડલ, સાળંગપુર એ તમામ મંદિરના પણ આપણે દર્શન કરાવવાના છે. તો વિડીયો સંપૂર્ણ જુઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.